તો કેમ છો મિત્રો? જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ છે ને અમારા દાદા દેવ થઈ ગયા અને લગભગ 9મો દિવસ છે. અને મિત્રો તમે અમારા વિડીયો જોયા છે. આપણે દાદાને સમાધિ સ્થળ અમારા ઘરે જ આપેલું છે. અને ફાઇનલી આજે છે ને ભાઈ આપણે ભંડારાની પત્રિકા આવી ગઈ છે. તો આપણે પત્રિકાના પહેલા વધામણા કરશું અને પછી ભાઈ આપણે પત્રિકાનું વિતરણ કરવાનું છે. પણ પહેલા હજી ઘરે આવી ગઈ છે આપણે, અને હવે આપણે એમનું વધામણા કરશું. તો ઓલરેડી આપણે જો અહીંયા પૂજાની સામગ્રી તૈયાર છે. શું કરવાનું છે? પત્રિકાના વધામણા કરવાના છે. અને જો આ બાબલાઓ બધા આવી ગયા છે અહીંયા. બોલો કરશન બાપાની જય. હા, છોકરાઓ આવી ગયા છે. અને હવે આપણે છે ને ભાઈ પત્રિકાનું વિતરણ પછી ચાલુ થશે. અને એક સરસ મજાનો આપણે ભાઈ કરશન બાપાનો સમાધિનો એક ફોટો પણ બનાવ્યો છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને કોમેન્ટમાં કંઈક સારું સારું જણાવતા રહીજો અમારા વિડીયો તમને કેવા લાગે છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે પત્રિકા કાઢી લીધી છે પેકેટમાંથી. અને સરસ મજાનો ભાઈ કરશન બાપાનો આપણે સમાધિનો એક ફોટો પણ બનાવડાવ્યો છે. જો આવી ગઈ છે પત્રિકા. ભંડારા નિમિત્તે વાયક છે ભાઈ. સરસ મજાની છપાઈ ગઈ છે. આપણે જો હવે છે ને ભાઈ અત્યારે આનું આપણે પૂજા કરશું અને વધાવવી પડે એને. અને અમારા દાદાનો જો આ સમાધિનો ફોટો છે, જોઈ લો. સમાધિ લીન શ્રી કરશન બાપા. સરસ મજાનો ફોટો બની ગયો છે. અને હવે આપણે છે ને ભાઈ દાદાની સમાધિએ જઈ અને પત્રિકાનું સ્વાગત કરવાનું છે. બરોબર ને? અમારી બેન સાહેબ લઈને આવી છે અને આ બધા વધાવ્યું છે અહીંયા. બોલો કરશન બાપાની જય. જો ભાઈ અમારે દાદાની સમાધિ અહીંયા જ આપી છે. અમારા ફરિયામાં જ છે, અહીંયા જ જોઈ લ્યો. અને આ છે આપણું ઘર. દાદાની ઈચ્છા હતી કે ભાઈ મને અહીંયા જ સમાધિ આપજો, એટલે આપણા ઘરના આંગણે દઈ દીધી છે. આ સમાધિ સ્થળ છે. જો અહીંયા છે ને ભાઈ ડેલી આપણે દાદાના ધૂપ ધુવાડા થાય. અને શમશાણે ગયા હોય ને મિત્રો તો અહીંયા આપણે કોઈ જાય નહીં શમશાણે. સવાર સાંજ દીવાબત્તી કરવા કોઈ ન જાય. એટલે આપણે ઘરના આંગણે જ રાખી દીધું છે અહીંયા જ. એટલે સવાર સાંજ 2 ટાઈમ અહીંયા જો ભાઈ ધૂપ ધુવાડા થશે અમારા દાદાના. અને એક સરસ મજાનો અહીંયા પણ ફોટો રાખી દીધો છે. અને હવે ભાઈ કંકોત્રીના વધામણા થશે. બીજું એક કે મિત્રો અહીંયા જો આપણે દાદાની સમાધિ છે આ જગ્યા ઉપર. અહીંયા પ્રોપર આપણે દાદાને નીચે સમાધિ આપેલી છે. અને બાજુમાં એક્ઝેક્ટ આપણે અહીં રામાપીરનું મંદિર કરશું. કારણ કે જગ્યા મોટી છે એટલે બની જશે. કારણ કે અમારા દાદા છે ને ભાઈ રામાપીરને બહુ માનતા હતા. એટલે એમની બાજુમાં આપણે રામાપીરનું પણ મંદિર બનાવવાના છીએ. જેવી ભગવાનની કૃપા અને અમારા દાદાની કૃપા થશે તો મિત્રો અહીંયા પણ મંદિર બનાવશું આપણે. આ બધા આવી ગયા છે જો પૂજા કરવા માટે. પત્રિકા વધાવવાની છે આપણે. અને પછી ભાઈ આપણે પત્રિકાનું વિતરણ કરવાનું છે. કંકુને સોખલિયાથી પત્રિકાને વધાવો. અને કરશન બાપાને કહો કે અમને સરસ મજાના સારા આશીર્વાદ આપે અને તમારું ભંડારાનું આયોજન સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અમારી આશા છે. જય કરશન બાપા.
મિત્રો સરસ મજાનું આપણે ભાઈ પત્રિકાનું પેલું એ થઈ ગયું છે, શું કે વધામણા પૂરા થઈ ગયા છે. અને હવે ભાઈ છે ને એક પત્રિકા આપણે અહીંયા દાદાને મૂકી દઈશું કરશન બાપાના સમાધિ સ્થળ ઉપર, અને પછી આપણે વિતરણ ચાલુ કરશું, કારણ કે ગામો ગામ આ પત્રિકા વાયક દેવા જવું પડે. થોડોક ટાઈમ તો લાગ્યો છે, પણ હવે વાંધો નહીં, હજી આપણે 14 દિવસ છે ભાઈ, તો કન્ટિન્યુ ચલો ભાઈ. એક પત્રિકા દાદાને આપી દો, કરશન બાપાના કાર્યમાં અમારું સારું શુદ્ધ કામ થાય. એક પત્રિકા આપણે અહીં દાદાની સમાધિએ મૂકી દો, અને એક મૂકી દો આપણે અંદર મંદિરે, સરમાળિયા બાપાના મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ બપોરે આપણી દાદાની ભંડારાની પત્રિકા છપાઈને આવી ગઈ હતી ઘરે, અને આપણે એનું ભાઈ શું કહેવાય એનું પૂજન પણ કરી લીધું છે. અને અત્યારે ભાઈ જો પત્રિકા આપણે બપોરે વધારી લીધી છે, અને હવે 10 તારીખથી આપણે એમનું વિતરણ ચાલુ કરવાનું છે. અને અત્યારે ભાઈ સરસ મજાનો સંતવાણીનું આયોજન ચાલુ થઈ ગયું છે, અને જોઈ લો તમે બહાર પબ્લિક જુઓ. અને અમારે ભાઈ અહીંયા જો અમારે અહીંયા લોકો ભજન ગાવા આવે ને એટલે ચાની તૈયારી ચાલુ જ હોય. બની કે નહીં? જો આ ચા બની ગઈ છે, અને બારે ભાઈ સંતવાણીનું આયોજન પણ ચાલુ થઈ ગયું છે. જો અમારે ભાઈ આસુભાઈ ગાયક કલાકાર છે, અને અમારા રમેશભાઈ તબલસી છે. અને ભાઈ માઇક્રોફોનની સુવિધા નથી, તો મોબાઈલનો ઉપયોગ કરે છે આ લોકો, જોઈ લ્યો તમે. ભાઈ આપણે જો હજી તો સંતવાણીનું આયોજન ચાલુ નથી થયું, તો ચા આવી ગઈ છે. હવે ચાનો કોટો ચડાવીને પછી આ લોકો આપણો પ્રોગ્રામ ચાલુ કરવાના છે. અને આ છે અમારા મામા તબલસી, જોઈ લ્યો ભાઈ. સંતવાણીના પ્રોગ્રામમાં તબલસી નો હોય ને ત્યાં સુધી મજા ન આવે. શું કેવું મામા? તબલા વગર મજા આવે? નો આવે. જો અમારે આ કલાકાર છે ભાઈ હસુભાઈ, મજા કરાવશે 12 વાગ્યા સુધી, પછી થાકી જાય સુઈ જવાના બધા. પાણી પી હાલો હવે આટા પી જાઓ. બે ભાઈ આટા પી.
મિત્રો તો ભાઈ અમે ને શાંતિથી ઘરમાં વિડીયો એડિટિંગ કરી છે. હું ભાઈ પંકજભાઈ અને આપણો ભાઈ તવલસિંહ દેવાંગભાઈ. આવડતા તો નથી પણ આપણે કેવું પડે ને સારું લગાડવા માટે. તબલા હે એટલે શીખે થોડા થોડા. આવડત નથી આવડતા. અરે બાકાજી કે બોલે બસ હાલો ઘડીકમાં વિડીયો એન્ડ કરી દઈ થોડીક વાર. અને ભાઈ બાર હજી 1-2 વાગ્યા લગી ભજન ચાલશે. ભાઈ આજે 9મો દિવસ છે. રોજ રાતે અહીંયા ભજન થાય છે. હજી 20 તારીખ લગી ચાલશે આવું. 20 તારીખે ભંડારો છે તો એ બધા અવશ્ય વધારજો. તો હવે વ્લોગ અહીંયા એન્ડ કરીએ. તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.